નમસ્કાર દર્શક મિત્રો, આજે ભાવનગરના આંગણે એક્ટર ડિરેક્ટર નિશિત બ્રહ્મભટ્ટ આપણી જોડે છે કે જેમણે ત્રણ ડોબા, લપેટ, જો બકા એવી સારી અને સુપર ડુપર હિટ મૂવી આપી છે. આજે એક નવો પ્રોજેક્ટ લઈને ભાવનગરમાં આવે છે. ત્યારે નિશિતભાઈ, આ શું પ્રોજેક્ટ છે અને થોડોક પ્રોજેક્ટ વિશે કહેશો? સૌથી પહેલાં તો ભાવનગરના તમામ દર્શકોને નમસ્કાર. ભાવનગરમાં વર્ષોથી મારી ઈચ્છાથી શૂટ કરવાની, ઘણી વખત વિચાર કર્યો કે મારી ફિલ્મનું શૂટ પણ અહીંયા કરું, જે સરસ મજાના લોકેશન્સ છે અહીંયા આગળ. આ વખતે મને મોકો મળ્યો છે. એક સરસ મજાનું વિડીયો આલ્બમ લઈને હું આવી રહ્યો છું. મેં નાટકોમાં ડિરેક્શન કર્યું છે, ટેલિફિલ્મ, ડોક્યુમેન્ટરી, એડ ફિલ્મ અને ફીચર ફિલ્મ્સ, ત્રણ ડોબા અને લપેટ ને બધી ઘણી ફિલ્મો કરી છે. વેબ સિરીઝ એક નિર્ભયાનું પણ હું ડિરેક્શન કરી રહ્યો છું, પણ પહેલી વખત એક વિડીયો આલ્બમ કરી રહ્યો છું. તો એ કરવાનો ખૂબ જ ઉત્સાહ છે અને એના માટે મેં પહેલું સિલેક્શન કર્યું છે ભાવનગરનું, કારણ કે એક તો સૌથી સરસ મજાનો દરિયા કિનારો એક મને અહીંયા મળી રહ્યો છે. બીજું, ઘણા બધા મારા નાટકના ચાહક મિત્રો છે, એમની વારંવાર એવી ફરિયાદ કે તમે ભાવનગરમાં શૂટ કેમ નથી રાખતા, તો મેં તમારી ફરિયાદ પૂરી કરી છે. તો એક સરસ મજાનું વિડીયો આલ્બમ આવી રહ્યું છે, ટૂંક જ સમયમાં રિલીઝ થશે. વિડીયો આલ્બમમાં ભાવનગરના કયા કયા લોકેશન્સ આપે ચૂઝ કર્યા છે? ભાવનગરમાં અમે લોકોએ સૌથી પહેલાં તો એક બીચનું લોકેશન છે, બરાબર. એટલે બીચ ઉપર અમે લોકોએ આજે બંગલો, આપણે હાથપ બંગલોનો જે છે ત્યાં આગળ શૂટ કર્યું છે અમે લોકોએ. અને ત્યારબાદ અત્યારે ઈપી એન્ટરટેનમેન્ટ પાર્ક છે, ત્યાં પણ રેસ્ટોરન્ટ છે, કોફી શોપ છે અને થિયેટર છે. તો જે ગીતની અંદર જે બધા વર્ડ્સ આવે છે એનું અમે લોકો શૂટ કરી રહ્યા છીએ. બીજું, ભાવનગરના વચ્ચેના રોડ, રસ્તા, સારી એવી જે સાંસ્કૃતિક ઇમારતો છે, તો આ બધાનું પણ અમે લોકો શૂટ કરવાના છીએ. ફિલ્મ ડિરેક્શન, થિયેટર, આલ્બમ, સોંગ્સ, આમાંથી સૌથી ઇઝી અને સૌથી ટફ કયું લાગે? મારા માટે તો દરેક પ્રોજેક્ટ ટફ જ હોય છે. એને કોઈ બે ભાગમાં ડિવાઈડ નથી કર્યા. ઈચ એન્ડ એવરી વર્ક એઝ અ ડિફરન્ટ ફ્લેવર. ફિલ્મ કરતા હોઈએ છીએ તો વી હેવ ઇનફ ટાઈમ, વી હેવ બિગ ટીમ. ડ્રામા કરતા હોઈએ છીએ તો વી આર ડુઈંગ રિહર્સલ્સ ફોર લાઈક લોંગ એન્ડ લોંગ, 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ રિહર્સલ્સ કરતા હોઈએ. બટ વિડીયો આલ્બમમાં અમને લોકોને એવી ફેસિલિટીઝ નથી મળતી. લાઈક કે સોંગ છે, સોંગ એકવાર સાંભળ્યું, તમે 2 વાર સાંભળ્યું, 3 વાર સાંભળ્યું, એના પરથી તમે જજ કર્યું કે કઈ કઈ રીતના લોકેશન લઈશું, શોર્ટ્સ લઈશું, જેટલું પણ વધારે સારી રીતે એસ્ટાબ્લિશ કરી શકીએ. તો વિડીયો આલ્બમ થોડું ટફ છે, કારણ કે એમાં બહુ રિહર્સલ્સ નથી હોતા. તો થોડું અલગ ફ્લેવર છે. અને બિંગ અ ડિરેક્ટર, આઈ એમ ડુઈંગ કોરિયોગ્રાફર્સ જોબ, સો દેટ ઇઝ ન્યૂ ફોર મી. એવું પણ છે. મેં સાંભળ્યું છે તમે એક વેબ સિરીઝ બી લાવો છો. જી. તો એ વેબ સિરીઝ વિશે અમારા દર્શકોને કંઈ કહેશો? સૌપ્રથમ તો હું ખૂબ જ લકી સમજુ છું મારી જાતને કે મને એક સરસ મજાની વેબ સિરીઝ કરવા મળી છે, અને એક એવા સબ્જેક્ટ ઉપર કે જેના વિશે વાતો ઘણી થઈ છે પણ એના ઉપર કામ બહુ ઓછું થયું છે. વુમન એમ્પાવરમેન્ટ. આપણને આ વર્ડ ખબર છે, વુમન એમ્પાવરમેન્ટ, બટ વોટ ઇઝ ધ રિયલ મિનિંગ ઓફ વુમન એમ્પાવરમેન્ટ વી ડોન્ટ નો. ઓકે. ક્યારેક દહેજ પ્રથા ને ક્યારેક રેપ ને આ બધાને ઇન્ક્લુડ કરી દેવામાં આવતું હોય છે, પણ એમાં સતત મહિલાને રડતી, લાઈક એ રીતની બતાવી છે, દુઃખીને એ રીતની બતાવી છે. પણ આમાં થોડુંક અમે લોકો એક અલગ કરી રહ્યા છીએ કે જે રેપ થયો કે કોઈ પણ જાતનું ડોમેસ્ટિક વાયોલન્સ થયું તો એનો ભોગ બનેલી છોકરી શું કરે? આઈધર સી ઇઝ ગોઈંગ ટુ પોલીસ સ્ટેશન, કાં તો એના ઘરવાળાને કહેશે હશે. આમાં અમે લોકોએ એક એવું પાસું પણ રજૂ કર્યું છે કે સ્ત્રીઓમાં પણ એ તાકાત છે કે કોઈને કીધા વગર કે ક્યાંય ગયા વગર પોતે જાતે નિર્ણય લે અને મક્કમતાથી એ નિર્ણયને જે લીધો એને અંજામ આપે. મે બી ઇટ ઇઝ રોંગ એઝ અ લાઈક જ્યુડિશિયલ સિસ્ટમ પ્રમાણે રોંગ પણ હોઈ શકે, બરાબર છે. બટ એક એ વસ્તુ છે કે ઘણી વખત જ્યુડિશિયલ સિસ્ટમના બેનિફિટ્સ પણ લોકો ઘણા લેતા હોય છે. એવું કહી શકાય કે આ વેબ સિરીઝ રિવેન્જ ટાઈપનું છે. યા, ઇટ્સ કાઇન્ડ ઓફ રિવેન્જ સ્ટોરી. ઓફકોર્સ દેર ઇઝ અ વન ગર્લ, એના પર રેપ થાય છે અને એની સાથે સંકળાયેલી 4 અલગ અલગ મહિલા, અલગ અલગ જોનરની મહિલા એને કઈ રીતે હેલ્પ કરે છે અને કઈ રીતે જે કલ્પિટ છે જે લોકો એમને પકડે છે અને એમને સજા કરે છે, શું સજા કરે છે, એ માટે તમારે વેબ સિરીઝ જોવી રહી. 2 સવાલ. જી. એક, તમારું આ જે સોંગ છે જે ભાવનગરમાં શૂટ થયું છે એ ક્યારે રિલીઝ થઈ શકે અને અમારા દર્શકો ક્યારે જોઈ શકે? અને વેબ સિરીઝ એ બી ક્યારે તમે લોન્ચ કરો છો? સોંગ તો તમે નેક્સ્ટ મંથ જ આપ જોઈ શકશો. આપ યુટ્યુબ ઉપર નિશિત બ્રહ્મભટ્ટ લખશો તો પણ તમને મારા બધા વિડીયોઝની સાથે સાથે આ સોંગ પણ જોવા મળી જશે. અને વેબ સિરીઝનું શૂટિંગ અમે લોકો જૂન એન્ડમાં કરી રહ્યા છીએ. જૂન એન્ડથી સ્ટાર્ટ થશે. સો ધીસ વોઝ નિશિત બ્રહ્મભટ્ટ. થેન્ક યુ સર. થેન્ક યુ. આલ્બમ સોંગ જે નિશિત બ્રહ્મભટ્ટ દ્વારા ડિરેક્શન કરવામાં આવેલું છે તેની આખી સ્ટાર કાસ્ટ અહીંયા છે અને હી ઇઝ ધ સિંગર. વેલકમ સર.
થેન્ક યુ. નમસ્કાર. ગુજરાતી અર્બન ગુજરાતી સોંગ મેં કમ્પોઝ કર્યું છે અને ગાયું પણ મેં છે અને એનું શૂટિંગ જસ્ટ આજે જ અમે કર્યું ભાવનગર બીચમાં અને કાફે અને રેસ્ટોરન્ટના બધા શોર્ટ્સ જે લીધા છે અહીંયા એન્ટરટેનમેન્ટ પાર્કની અંદર ભાવનગરમાં અને બહુ ખુશી છે. સોંગનું નામ છે તું મળી જા અને એ રિલીઝ નેક્સ્ટ મંથમાં થઈ રહ્યું છે તો ચોક્કસથી સાંભળજો જોજો અને લાઈક કરજો. થેન્ક યુ. તમે 2 લાઈન ગાઈ શકશો? તો મળી જા. લાઈન એવી રીતે છે, જેને ઇમ્પ્રેસ કરવા માટે હું શીખ્યો છું ગિટાર, તારે વર્ષે મને જેને ગાવા માટે ગાવું ગીતો સુરીલા, ક્યારે મળશે મને ક્યારે. So wonderful. થેન્ક યુ. So wonderful. Thank you. Sir, what you are playing in this film? So we are playing characters જે એ વિચારી રહ્યો છે, અમે લોકો એના પોર્ટ્રે કરી રહ્યા છે, એના વિચારો એ કેવી રીતે જોઈ રહ્યો છે પોતાની જે ગર્લફ્રેન્ડ એને વિચારી રહ્યો છે કઈ રીતે બિહેવ કરશે, શું કરી રહ્યો છે, ફરવા જાય છે, મૂવી જોવા જાય છે, બીચ સીન. સો એના વિચારો પોર્ટ્રે કર્યા. સો બીજું ભાવનગરની સારી સારી લોકેશન્સ પર અલગ અલગ વસ્તુઓ જેમ કે એણે કીધું પ્લીઝ જોજો. Hi, I'm Urmi Patel. It was my first debut for this song, and it's been very good experience. Like I've been working with Darshika. So like we're playing 4 characters, 4 girls and 4 boys, each of college students. હું આ ઇન્ડસ્ટ્રીમાં લાઈક લાસ્ટ 6 યર્સથી છું અને આ ગુજરાતી ડેબ્યુ સોંગમાં મારું પહેલું છે અને જે દર્શક રાવલ છે એ મારું જે એક્સપિરિયન્સ અત્યાર સુધી રહ્યો છે આજ બહુ ઘણો સારો રહ્યો છે અને એટલું સોંગ સારું છે અને એમાં જે સવારે અમે શૂટિંગ કરી રહ્યા છીએ અત્યારે ભાવનગર સિટીમાં ઘણો સારો રહ્યો છે. તમે જોજો. Thank you, Rahul. You ban? ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ નિશિત સર કે આટલો સારો મોકો આપ્યો છે મને. ભાવનગર લેવલથી મને મોડલ્સ સિલેક્ટ કરીને કીધું કે ભાઈ આ સોંગ માટે મને મોડલ્સ જોઈએ છે. સો મેં ભાવનગરથી મારી ફ્રેન્ડ્સને મેં વાત કરી કે ભાઈ આવી રીતના ગુજરાતી ડિરેક્ટર છે, સારા એક્ટર બી છે કે જેને ઘણા બધા મૂવીઝ ને ડ્રામા કરી લીધા છે, તો એમને એક સોંગ ડિરેક્ટર કરે છે તો એમને કીધું કે ભાઈ આવી રીતના મને સોંગ માટે મોડલ્સ જોઈએ. તો મેં મારી ફ્રેન્ડ્સને વાત કરી અને એ લોકો રેડી થયા છે. તો થેન્ક્સ ટુ નિશિત સર, ઓલ ટીમ એન્ડ ઓલ માય ફ્રેન્ડ્સ. માની પટેલ એન્ડ બહુ મજા આવે છે શૂટિંગમાં. અમે જે સિંગર છે એમના ઇમેજિનેશનમાં રોલ કર્યો છે કે ઇમેજિનેશન કેવું છે, કેવા કપલ્સ છે, લાઈક જોજો તમને મજા આવશે. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. Thank you. હેલો, હું દિવ્યાની શેખ છું એન્ડ અમે આ સોંગમાં 4 ડિફરન્ટ કપલ્સ છીએ. જેમ આ લોકોએ કીધું they are playing the roles and portraying the things that he is imagining, the singer. And that's how it has been. અમે લોકોએ બહુ બધી જગ્યાએ ભાવનગરમાં શૂટ કર્યું આજના દિવસમાં and it was really too much fun working with all these people. Divya, you had been model. Yeah. Say something. So I've been in this field for 7 to 8 months now, and I do shoots at different places: Mumbai, Surat, Ahmedabad, Delhi. And also, I also do pageants. Recently, I made National Tattoo Women Garden, Miss Republic Bharat 2019. Thank you very much. So you? હેલો, સો માય નેમ ઇઝ પૂજન ચાવડા અને અમે જો 4 કપલ્સ એમને ડિસ્ક્રાઈબ કર્યું કે એમને છોકરી કોઈ મળતી નથી અને 4 કપલ્સને જોઈને ઇઝ લાઈક ઇમેજિનિંગ ઓલ ધોઝ થિંગ્સ કે મને ક્યારે છોકરી મળી જાય, ક્યારે મળી જાય. ધીસ સોંગ ઇઝ ઓલ અબાઉટ દેટ. સો આખું સોંગ એટલું સરસ રીતે અમે એક્ઝિક્યુટ કર્યું છે. અલગ અલગ 4 થી 5 લોકેશન જગ્યાએ, પછી અલગ અલગ લાઈક એના કન્સેપ્ટ છે, એમના વર્સ છે, એ પ્રમાણે આખું સોંગ જે એક્ઝિક્યુટ કર્યું છે એ બહુ જ મસ્ત છે. ખાસ કરીને જોજો. અને લાઈક આઈ બીન ડુઈંગ મોડલિંગ ફ્રોમ લાઈક પાસ્ટ સ્ટુડિયોઝ અને મૂવીઝના બી એક્સપિરિયન્સ છે, શોર્ટ મૂવીઝ છે. સો
અત્યાર સુધીનો સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ મારો આપણી જોડે રહ્યો છે અને હોલ ટીમ ઇઝ વેરી ગુડ હાર્ડ વર્કિંગ એન્ડ બહુ સારું કામ કર્યું છે તો ખાસ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ. હેલો માય નેમ ઇઝ ઉર્વિશ વ્યાસ એન્ડ ફર્સ્ટ વાત કરીએ તો ડિરેક્શનની તો નિશિત બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવેલું ડિરેક્શન બહુ જ મસ્ત હતું એન્ડ તમે સોંગ જરૂરથી સાંભળજો એકદમ અમેઝિંગ છે. જેમ મારા ફ્રેન્ડ્સે કીધું તમને કે જે એ છોકરીની ખોજ કરી રહ્યા છે કે એમના લાઈફમાં લાઈક 22 થઈ ગયા છે એ 23માં જઈ રહ્યા છે તો નાવ હી ઇઝ સર્ચિંગ ફોર ગર્લ સો એના પર છે તો જોજો. Myself Disha Dobaria and I am mystery girl of I am his mystery girl. So એ જેની શોધ કરી રહ્યા છે એ હું છું. I mean એ રોલ હું પ્લે કરું છું. So please like and subscribe. એન્ડ સરની ડિરેક્શનમાં બહુ સારું કરી રહ્યા છે અને સર ટીમ બહુ સપોર્ટિવ છે અને હાર્ડ વર્કિંગ બી છે. વોટ ઇઝ ધ મિસ્ટ્રી? જે એના મનમાં આવે છે જે સોંગમાં છે. It's my first album song and આની પહેલાં પણ મેં ઘણું બધું મોડલિંગમાં IFD માટે કરેલું છે સો એમાં તો ખાસ એક્સપિરિયન્સ છે અને સોંગ માટે પણ બહુ જ સરસ એક્સપિરિયન્સ મળી ગયો છે એન્ડ બધા બહુ સપોર્ટિવ પણ છે. થેન્ક્સ ટુ સર ઓલ્સો એન્ડ થેન્ક્સ ટુ ભક્તિ ફોર ગિવિંગ ઓપોર્ચ્યુનિટી ફોર મી. મારું નામ મહેતા મોહિત છે અને અમારું ફર્સ્ટ આલ્બમ સોંગ છે બધા ખૂબ મહેનત કરી છે બહુ સરસ છે. હું આ સોંગમાં જ્યારે ગીતાર વગાડે છે જે મેઇન હીરો છે ત્યારે હું આજુબાજુ એને સપોર્ટિવ રોલ ટાઈપ છું અને મને સિરિયસલી બહુ જ મજા આવશે. આ સોંગ ખૂબ સરસ બન્યું છે સો ડેફિનેટલી ગમશે અને લાઈક કરશે. હેલો માય સેલ્ફ સોલંકી ક્રીના થેન્ક્સ મને સરસ ચાન્સ આપ્યો સરની જે ઇમેજિનેશન છે એમનો કવર કરવા માટે સપોર્ટિવ જોરદાર એક્સપિરિયન્સ રહ્યો એટલા માટે ઈચ્છા રાખું છું કે તમે લોકો વિડીયો લાઈક કરો શેર કરો So these were the star cast of this new album song directed by Nishit Brahmbhatt. Thank you so much. Thank you. And wish you all the best for the upcoming songs. Thank you so much.